તો દેશમાંથી ઘણા પ્રવાસીઓ ફરવા માટે સ્વિટ્ઝરલેન્ડ જતા હોય છે, પરંતુ દેશમાં જ એક એવી જગ્યા છે કે જેને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે અને તેનું નામ છે ગુલમર્ગ। કાશ્મીરના પહાડોમાં આવેલું આ પ્રવાસન સ્થળ દરેક મોસમમાં પ્રવાસીઓનું મન મોહી લે તેવું છે। જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ થતાં જ સૌપ્રથમ જે નામ મનમાં આવે તે છે પ્રવાસન સ્થળ ગુલમર્ગ। ઉનાળો હોય કે પછી શિયાળાની ગુલાબી ઠંડી, દરેક વખતે ગુલમર્ગ એની સુંદરતાના કારણે હંમેશા મોખરે રહ્યું છે। ભારતનું સૌથી વધારે વખત જો મુલાકાત લેવામાં આવતું હોય તો એ આ જ હિલ સ્ટેશન છે। એક ડ્રોન ફૂટેજમાં બરફમાં ઢંકાયેલા ગુલમર્ગના સુંદર દ્રશ્યો સામે આવ્યા। ડ્રોન ફૂટેજમાં ગુલમર્ગને સુંદર રીતે બતાવવામાં આવ્યું, જેમાં બરફથી ઢંકાયેલા સુંદર પહાડો, વૃક્ષો, મેદાનો, ચારે તરફ બરફની ચાદર પથરાયેલી જોવા મળી। આ દ્રશ્યો જોઈ અને એવું લાગે કે જાણે સ્વર્ગલોકનું જમીન પર અવતરણ થયું છે। અહીં ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં બરફ પડ્યો નથી। बहुत ज़्यादा इंशाल्लाह कि काम बहुत अच्छा होगा 2025 में, क्योंकि अभी इस साल जो बर्फ़ है वो फरवरी से पहले ही गिरी। पिछले साल फरवरी में गिरी, इस साल उससे पहले ही गिरी, लगभग 10-15 एक महीने पहले। तो इस साल इंशाल्लाह उम्मीद है कि काम अच्छा ही होगा। શ્રીનગર એરપોર્ટથી 56 કિલોમીટરના અંતરે આવેલું ગુલમર્ગ એ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ છે। પ્રવાસીઓને ફરવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નથી, તેમને સ્વિટ્ઝરલેન્ડ જેવો જ નજારો ગુલમર્ગમાં જ મળી રહે છે। કાશ્મીરનું લોકપ્રિય સ્કીઇંગ સ્થળ ગુલમર્ગ સ્વર્ગલોકમાં ફેરવાઈ ગયું છે। गुलमार्ग हमारा सपना था आने के लिए, जो हमने 2025 में पूरा किया। और गुलमार्ग ब्यूटीफुल जगह है, जो कि मतलब जो कहा जाता है जन्नत, किसी जन्नत से कम नहीं है गुलमार्ग। જમીન પર પથરાયેલા બરફે ગુલમર્ગની સુંદરતામાં વધારો કર્યો છે। અહીં આવતા પ્રવાસીઓ આ રંગને તેમના હૃદયની યાદોમાં સામેલ કરવા માંગે છે। ચારે તરફ પથરાયેલા બરફથી એવા દ્રશ્યો ઊભા થાય છે કે જાણે સમગ્ર ગુલમર્ગ અને કાશ્મીર પર ભગવાને સફેદ કલર કર્યો હોય। આ સિઝનનો લાભ લેવા અને ધરતી પરના સ્વર્ગને માણવા દેશભરમાંથી પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચે છે। नहीं, हम पहली बार आए हैं आज। तो आपका कैसा एक्सपीरियंस रहा? हमारा एक्सपीरियंस बहुत अच्छा है, बेस्ट एक्सपीरियंस है। इससे पहले आपने कभी स्नो देखी है? नहीं, हमने फर्स्ट टाइम स्नो देखी थी यहाँ। इतनी हैवी स्नोफॉल तो हमने यहाँ पहली बार ही देखी है। कश्मीर सर बेस्ट है, बहुत बढ़िया है। मतलब सबको आना चाहिए यहाँ पे, बहुत सेफ्टी है, हर चीज का प्रॉपर ध्यान है। इससे पहले आपको भी कश्मीर आया? नहीं, पहली बार आए सर। ગુલમર્ગ તેના અદ્ભુત લેન્ડસ્કેપ અને હિમવર્ષાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે। અહીં માત્ર ભારતના જ નહીં પરંતુ જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસીઓ પણ સ્કીઇંગનો આનંદ માણવા માટે ગુલમર્ગ આવે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।